પરમાત્મા ચારે વાણીથી જુદા છે. સિદ્ધાંત ભાવની પાના નંબર 48નો આ પુરાવો છે. તો વાણી ચાર પ્રકારની છે: પરા, પછતી, મધ્યમ અને વેખરી. તે વાણીથી અલગ જે નિર્વાણી છે તે બોલાય જ નહીં, મૌન રહેવાય. એ ચારે વાણીની ઉપર પરમાત્મા પદ છે. તે સર્વે જ્ઞાનમાં શ્રેષ્ઠ જ્ઞાન છે. તે સર્વ યોગમાં પણ શ્રેષ્ઠ યોગ છે. તે સર્વ ધ્યાનમાં શ્રેષ્ઠ ધ્યાન છે. તે બ્રહ્મ જ્ઞાનમાં સર્વે જ્ઞાનનો ભેદનો પણ ભેદ છે. તે સર્વે પ્રકારની શ્રેષ્ઠ સમજણ છે અને તેનું નામ નથી. તે બાપ વિનાની વસ્તુ છે. તે ઠસોઠસ આમ ભરેલી પરમપિતા પરમાત્મા રૂપી અહીંયા હાજર છે અને તે પરમાત્માનો જ આધ્યાત્મિક ઉપદેશ છે. તે આત્મા જ્ઞાની પુરુષનો જાપ છે. એ ખાલી આમ આધ્યાત્મિક ઉપદેશ કરે તો એનો એ જાપ થઈ ગયો. એના માટે પછી બીજો જાપ કરવાની જરૂર રહેતી નથી. તે સર્વે કાંઈ સમજણ દેવી દેવતા તથા ગુરુઓએ ભગવાન માની તેમાં જ અટકી રહ્યા છે. આ તિથિ ગ્રંથ જ્ઞાન શિરોમણી પાના નંબર 51માં છે. તો મનુષ્ય શું બોલે? શરીરમાં ભગવાન રહીને બોલે છે. 4 વેદ અને 3 ગુણ રૂપ આ બ્રહ્માજી, વિષ્ણુ અને શંકરની કીર્તિને પકડમાં જ ફસાઈ ગયા છે લોકો. તે બ્રહ્માજી, વિષ્ણુ, શંકર, શક્તિ વગેરે પરમાત્માના અંશ સરખવાંશ છે. તે વળી વાઘ રૂપ કાળ સમય છે અને શિયાળ રૂપ દેવલોક છે. તેમાંના કાળ સર્વને પકડે છે, પરંતુ તેનું ભોજન તો કાળ અને દેવો જ મને કરે છે. પરશુરામે ફરસી લઈને પૃથ્વીને 21 વખત નક્ષત્રી બનાવી દીધી હતી. તો પૃથ્વીની પથ્થરની મૂર્તિ બનાવે છે. કોઈક વૃક્ષની પૂજા કરે છે. સૂર્યનો અંશ અગ્નિ છે, તે દીવો કરે છે. અને પગ વિના માર્ગ કાપી શકાય છે. આંખ વિના દિવ્ય ચક્ષુને જોઈ શકાય છે. વિષ્ણુ, શંકર, બ્રહ્માજી, ઇન્દ્ર વગેરે ગુરુ કર્યા છે અને લોકોને કરવા જરૂરી છે. પણ ગુરુ કિયા જે સદગુરુ, જે કામ, ક્રોધ, લોભ, ઈર્ષા છોડાવે તે સદગુરુ કરો. બાકી તો ગુરુ જે છે જે પકડાવે એને ગુરુ છોડી દો. તો ધન ભેગું કરવાનો મોહથી ભક્તિ થતી નથી. લોકો અસુરી માયામાં જ પડે છે. ઓમકાર તે અક્ષર જડ છે, તેથી જડ કર્તવ્ય જ લાગી શકે છે. રૈત ઘર નય અક્ષર તે 52 અક્ષરની પહેલાંના છે. દેવી દેવતા કે ધર્મગુરુ એક જ રૂવાડું બનાવી શકતા નથી. તેને ભગવાન માનવા તે પાખંડ છે. તે અજંપા જાપને અર્થ થાય છે મૌન રહેવાનું.